તમારે ટ્વિન્સ થશે તો ચાલશે કે સાહેબ છોકરો આવશે ને, છોકરો આવે એવું જ કરો. IVF થી આવતું બાળક ઘણા લોકોમાં ગેરમાન્યતા હોય. જો 6 મહિનામાં બાળક નહીં થાય તો અમારું ડિવોર્સ ફાઇનલ છે. અને ખાલી ફિમેલને જ પ્રોબ્લેમ હોય તો જ IVF ની જરૂર, કે IVF કરાવો એટલે ટ્વિન જ આવે. એટલે અમુક કાસ્ટના જે પર્સન હોય એ તો જરા બી ના માને કે હું રિપોર્ટ નહીં કરાવું, તારે કરાવો હોય તો કરાવો. અને એકદમ નેચરલ પ્રેગ્નન્સી હોય છે, જેવી પ્રેગ્નન્સી હોય એવું જ થાય છે. એટલે નેચરલ IVF પ્રોસેસ અમે અમારી હોસ્પિટલમાં કરી રહ્યા છીએ. 2-3 વખત એબોર્શન હોય. 30 કન્ટ્રીઝના બહારના પેશન્ટ પણ આવી રહ્યા છે. અને મારા બધા જ ફ્રેન્ડ્સમાં બધાને બાળક છે પણ મને નથી. એટલે ખરેખર એમ થયું ભગવાન છે અને કોઈ શક્તિ છે, એમાં લવ અફેક્શન નથી હોતું, અને જેના કારણે એમની સેક્સ્યુઅલ લાઈફમાં બી ડિસ્ટર્બન્સ થાય. અમારે દિવસે ને દિવસે મેલ ઇન્ફર્ટિલિટીના કેસ પણ વધી રહ્યા છે બિકોઝ ઓફ ટોબેકો, આલ્કોહોલ, સિગરેટ સ્મોકિંગ, વેપિંગ, ડ્રગ્સ, એ બધાના કારણે બાળક કપલ માટે શક્ય છે જ. એનીથિંગ. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ધવલ દરજી, પલ્મોનોલોજિસ્ટ અને એલર્જી સ્પેશિયાલિસ્ટ, સ્પર્શ ચેસ્ટ ડિઝીઝ સેન્ટર અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. તો આજે આપણે એક નવો પોડકાસ્ટ કરી રહ્યા છીએ, જેમાં આજે આપણે ખૂબ જ અગત્યની વાત કરવાના છીએ. જે વાત કરવા માટે આપણા જોડે હાજર છે ડૉક્ટર પ્રકાશ પટેલ, સુકન IVF અને ઇનફર્ટિલિટી સેન્ટરના ડાયરેક્ટર છે, કે જેઓ છેલ્લા 21 વર્ષથી અવિરતપણે આ સ્પેશિયાલિટીમાં કામ કરી રહ્યા છીએ. કે જેઓ ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, IVF સ્પેશિયાલિસ્ટ છે. તેમને બહુ જ અલગ અલગ જગ્યાએથી ડિગ્રી હાંસલ કરી છે, જેમાં એક એડવાન્સ લેપ્રોસ્કોપી ફ્રાન્સથી અને ડિપ્લોમા ઇન સોનોગ્રાફી ક્રોએશિયાથી કરેલી છે. એ પાયોનીર છે ફર્ટિલિટીના પ્રોટોકોલ્સ અને એની ટ્રીટમેન્ટ માટે. તો આપણે સ્વાગત કરીએ છીએ ડૉક્ટર પ્રકાશ પટેલ સરનું આજે. તો સર, આજે બહુ જ અગત્યની એટલે કે ઇનફર્ટિલિટી પર આપણે ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે ડે બાય ડે બહુ બધી સ્ટ્રેસ ફેક્ટર વધી ગયા છે, કે ડે બાય ડે દરેક માનવમાં અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ આવતા હોય છે, સ્ટ્રેસના લીધે કે બીજા કોઈ બી ફેક્ટરના લીધે. તો આજે અમે ઈચ્છીએ છીએ કે થોડો પ્રકાશ તમે એમાં પાડશો અને આપણી જાહેર જનતાને નોર્મલ વસ્તુ પહોંચે IVF અને એની માન્યતા કે ગેરમાન્યતા વિશે, કે કઈ રીતના થાય, કે એમાં શું શું ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ હોય છે, કે કઈ રીતના એ શક્ય બનતી હોય છે. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. સ્વાગત છે તમારું આ પોડકાસ્ટમાં. થેન્ક યુ ધવલભાઈ. આજે ઇનફર્ટિલિટી માટે આપણે વાત કરવામાં મને બહુ જ આનંદ આવશે, કારણ કે 21 વર્ષથી હું આ જગ્યાએ કામ કરી રહ્યો છું. અને ખરેખર ભગવાને મને આઈ એમ બ્લિસફુલ કે ભગવાને મને આ કાર્ય સોંપ્યું છે. અત્યારે ઇનફર્ટિલિટી અત્યારે વર્લ્ડમાં 1 in 6 કપલ અફેક્ટેડ છે. ત્યારે કપલ માટે આ અમે જે ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ અને સાયન્સ આપણને મદદરૂપ થઈ રહ્યું છે, એ ખરેખર આશીર્વાદરૂપ છે. તો સર, આપણે થોડી જનરલ ટૉપિક પર વાત કરીએ કે આજના થોડાક વર્ષો પહેલાંની વાત કરીએ તો ઇનફર્ટિલિટી કે બચ્ચું કે બાળક આવવું એ બહુ એટલું અશક્ય નહોતું. જ્યારે છેલ્લા કેટલાક વર્ષોથી જોઈએ છે કે આજે થોડું એ વસ્તુ અશક્ય બની છે. તો એના કોમન શું કારણ છે કે અત્યારે હાલ આ બધી વસ્તુનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે? એટલે આપણે વાત કરીએ કે પહેલાંના ટાઈમમાં અને અત્યારના ટાઈમમાં. તો પહેલાંના ટાઈમમાં એવું હતું કે તરત જ એટલે અર્લી મેરેજ થતા હતા. અત્યારે પેરેન્ટ્સ અને કપલ જે બધા છે, જે કરિયર ઓરિએન્ટેડ છે અને પેશનેટ ટુ ધેર ફોર ધ બિઝનેસ અને સ્ટડી માટે અથવા તો પોતપોતાના ડેવલપમેન્ટ માટે એટલા બધા ઓરિએન્ટેડ છે કે મેરેજને બધું લેટ મેરેજ થઈ રહ્યું છે, જેના કારણે આ વસ્તુ વધતી જ જાય છે. બીજું કોમન ફેક્ટર અત્યારે પહેલાં જે નહોતું, પોલ્યુશન, રેડિયેશન, સ્ટ્રેસ, એન્ઝાયટી, એ બધું અત્યારના લાઈફમાં બહુ જ વધ્યું છે. અત્યારે આલ્કોહોલ, ટોબેકો, જે બધી જ વસ્તુ બહુ જ વધી છે, જે મૂળભૂત કારણ કહી શકાય. ઓકે, નોર્મલ ભાષામાં સર વાત કરીએ તો ઇનફર્ટિલિટી એટલે વંધ્યત્વ એટલે શું? વંધ્યત્વ એટલે ઇનફર્ટિલિટી એ જેમ કે કપલ 1 વર્ષ અનપ્રોટેક્ટેડ સેક્સ કરે તો પણ જો બાળક ન રહે તો એને ઇનફર્ટિલિટી તરીકે માનવામાં આવે છે. જેમાં <35 હોય તો જો 1 જ વર્ષમાં જો પ્રયત્ન કરવા છતાં પણ બાળક ન રહે તો તેને તરત જ ઇનફર્ટિલિટી અથવા IVF સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને <35 હોય તો એમને 6 મહિના પછી જો ના થાય બાળક તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
તથા ઘણી વખતે ઘણા બધા હોર્મોન્સ અથવા તો એન્ડોમેટ્રિયોસિસ, પીસીઓડી જેવા રોગ હોય કે કંઈ પણ એબનોર્મલ હોય તો તરત ડૉક્ટરને મળવું જોઈએ. બરોબર છે. તો આના કોમન કોઝિસ ઇન્ફર્ટિલિટી વિશે વાત કરીએ તો એના મોસ્ટ કોમન કોઝ એટલે એઝ અ મેડિકલ ફિલ્ડ તરીકે Yes, કે yes, મેડિકલી yes. શું કોઝ છે એના? યસ, ગુડ ક્વેશ્ચન. મેલ અને ફિમેલ બંને આના માટે જવાબદાર છે. ફિમેલમાં જોવા જઈએ તો હોર્મોનલ ડિસ્ટર્બન્સ, જેમ કે અત્યારે પીસીઓડી, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, જે બહુ જ કોમન છે, 3 in 10 ફિમેલમાં જોવા મળે છે. આપણે જોવા જઈએ તો ટીનેજર, એડોલસન્ટ જે ગર્લ હોય એમાં પણ પીસીઓડીનું પ્રમાણ બહુ જ વધારે હોય છે, જે અમારા ક્લિનિકમાં એવરી ડે 2 થી 3 દિવસમાં એટલી ફિમેલ આવતી હોય છે જેને પીસીઓડીના પ્રોબ્લેમ હોય છે. બીજું સેકન્ડ આપણે જોઈએ તો ઇન્ફેક્શન, જેના કારણે ટ્યુબલ બ્લોક હોય, તો ટ્યુબલ બ્લોક હોય તો પણ બાળક રહેતું નથી, જે ઇન્ફર્ટિલિટી કહેવાય, અને એના માટે પણ આપણે ટ્રીટમેન્ટની જરૂર હોય. ત્રીજી વસ્તુ એન્ડોમેટ્રોસિસ, જે લેટ મેરેજના કારણે થતું હોય છે, અને જો પ્રેગ્નન્સી ના રહે તો એન્ડોમેટ્રોસિસની ચાન્સીસ વધે છે. તો એન્ડોમેટ્રોસિસ જો 3 અને 4 સ્ટેજમાં પહોંચે તો પણ બાળક નથી રહેતું. અને લેટ મેરેજ, જેમાં ઈંડાની સંખ્યા ઘણી ઓછી થતી જાય, અને એના કારણે પણ આપણી ઓવેરિયન રિઝર્વ, એક ભગવાને એક બાયોલોજિકલ, એક ફિમેલને એક બાયોલોજિકલ એક એજ આપેલી છે, જેમાં 11 વર્ષથી 12 વર્ષની ઉંમરે એપ્રોક્સિમેટ માસિક ચક્ર સ્ટાર્ટ થતું હોય છે. અને દર મહિને માસિક ચક્રની સાથે દર વખતે ઈંડાની સંખ્યા ધીરે ધીરે એક વપરાય અને ઓછા થતા હોય છે. એ વસ્તુ જેમ ઉંમર થાય એમ ઈંડા ઓછા થતા જાય, જે આઈડિયલ 25 થી 30 વર્ષ સુધી બરાબર હોય, પણ ધીરે ધીરે 30 થી 35 થાય, અને 35 પછી વધારે ડ્રાસ્ટિકલી ઓછા થાય, અને 40 પછી તો ઘણા ઓછા થઈ જાય. બીજી કોઈ એવી સિસ્ટમ નથી કે જેને ઇન્જેક્શન આપીને કે નવા ઈંડા આપણને મળી શકે. પણ પુરુષમાં એ વસ્તુ પોસિબલ હોય છે કે પુરુષમાં ઇન્જેક્શન આપીને કે ટ્રીટમેન્ટ આપીને, અને એમના માટે કોઈ બાયોલોજિકલ એજની લિમિટ નથી, એ લાઈફ ટાઈમ સુધી એ સ્પર્મનું પ્રોડક્શન થતું હોય છે, જેથી કરીને ફિમેલમાં વધારે આ વસ્તુની જરૂર હોય છે કે ટાઈમમાં પ્રમાણેમાં જો પ્રેગ્નન્સી રહી જાય, દેટ ઇઝ ધ ગુડ ઓપ્શન. અધરવાઇઝ એમને ઇન્ફર્ટિલિટીના શિકાર થવું પડતું હોય છે. આમાં સર એવું કંઈ ખરું કે અત્યારે હાલ આપ જે કપલ્સ તમારા જોડે રૂટીનમાં આવતા હોય કે થોડા ઇમોશનલ ડિસ્ટર્બન્સ હોય કે એવું કંઈ હોય કે સોશિયલ પ્રેશરની વાત કરીએ તો એના કારણે બી આમાં કંઈ એમાં આઈવીએફ કે ઇન્ફર્ટિલિટીની થતા હોય છે? હા, એટલે ઇન્ફર્ટિલિટી એક મેન્ટલ, ફિઝિકલ, સોશિયલ અને ફાઇનાન્શિયલ એક સ્ટ્રેસ વાળું ફેક્ટર છે, જેમાં સોશિયલી પણ ઘણા બધા કપલ્સ આવતા હોય છે અને કહેતા હોય છે કે અત્યારે 4 વર્ષ 5 વર્ષ થઈ ગયા અને મારા બધા જ ફ્રેન્ડ્સમાં બધાને બાળક છે પણ મને નથી. એટલે એ સ્ટ્રેસ, એન્ઝાઇટીની સાથે એમાં લવ અફેક્શન નથી હોતું, અને જેના કારણે એ નોર્મલ લાઈફ, જે એમની સેક્સ્યુઅલ લાઈફમાં બી ડિસ્ટર્બન્સ થાય છે, અને એના કારણે પણ ઇન્ફર્ટિલિટી ડેવલપ થતી હોય છે, અને વધારે ને વધારે એ એન્ડ અપ ઇન ધ ઇન્ફર્ટિલિટીમાં થતા હોય છે, અને પછી એમને ટ્રીટમેન્ટ માટે જરૂર પડતી હોય છે. બીજું એક બહુ કોમન વસ્તુ બધાના માઇન્ડમાં, નોર્મલ પીપલ હોય આપણે તો, કે ખાલી ઇન્ફર્ટિલિટી એ ફિમેલમાં જ થાય એવું કંઈ ખરું કે મેલમાં બી ઇન્ફર્ટિલિટી થાય? હા, બહુ જ સરસ ક્વેશ્ચન છે. અત્યાર સુધી એવું હતું કે ફિમેલ અને મેલ ડોમિનન્ટ, એટલે કે ફિમેલના જ પ્રોબ્લેમ હોય, મેલને ના હોય. એટલે ઘણી વખત અમારી ક્લિનિકમાં પેશન્ટ આવે ત્યારે અમે કહીએ કે તમે પણ એક સિમેનનો પેરામીટર્સ એ રિપોર્ટ કરાવી લો. જ્યારે કહેવામાં આવે ત્યારે કે મને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે અમુક કાસ્ટના જે પર્સન હોય એ તો જરા બી ના માને કે હું રિપોર્ટ નહીં કરાવું, તારે કરાવો હોય તો કરાવો. એટલે એવું નથી, બંને મેલ અને ફિમેલ બંને ઇન્વોલ્વ છે, અને અત્યારે મેલમાં બહુ જ ઇન્ક્રીઝ થયું છે. અમારે દિવસે ને દિવસે મેલ ઇન્ફર્ટિલિટીના કેસ પણ વધી રહ્યા છે, બિકોઝ ઓફ ટોબેકો, આલ્કોહોલ, સિગરેટ સ્મોકિંગ, વેપિંગ, ડ્રગ્સ, એ બધાના કારણે, અને બિઝનેસનું ટેન્શન, સ્ટ્રેસ, એન્ઝાઇટીના કારણે બહુ જ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. તો મેલમાં એપ્રોક્સિમેટ હું કહી શકું કે અત્યારે 40-45% મેલ ઇન્વોલ્વ છે, અને ફિમેલની વાત કરીશ તો 50 to 55% એ હોઈ શકે. એટલે કોમનલી એવું નથી જ કે ખાલી ફિમેલને જ પ્રોબ્લેમ હોય તો જ આઈવીએફની જરૂર પડે છે. નહીં, મેલ પણ એટલા જ જવાબદાર છે, અને દિવસે ડે બાય ડે
બહુ જ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. સ્ટ્રેસ એન્ઝાઇટીના કારણે આપણે ઇરેક્ટાઇલ ડિસફંક્શન જેવા એવા પ્રોબ્લેમ, સેક્સ્યુઅલ પ્રોબ્લેમ બી કોમન થયા છે, જેના કારણે ઇન્ફર્ટિલિટી વધી રહી છે. થોડું આપણે IVF તરફ જઈશું. તો નોર્મલી વોટ ઇઝ IVF? IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જેને આપણે સાદી ભાષામાં ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. એટલે IVFમાં જનરલી જો નોર્મલી 1 વર્ષમાં બાળક ન રહે ત્યારે ઇન્ફર્ટિલિટી કહેવામાં આવે, અને એના પછી મેલ અને ફિમેલના બધા જ રિપોર્ટ, જનરલી રૂટીન રિપોર્ટ માટે અમે કહેતા હોઈએ કે એ રિપોર્ટ્સમાં સોનોગ્રાફી, હોર્મોનલ પેરામીટર્સ મેલ અને ફિમેલના, અને પુરુષમાં આપણે સિમેન એનાલિસિસ, સ્પર્મની ક્વોન્ટિટી ને ક્વોલિટી કેવી છે એ જોઈને પછી એમને ગાઈડ કરવામાં આવે. IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન 1978માં સૌથી ફર્સ્ટ બેબી લુઈ બ્રાઉન એ થયું, જ્યારે ઇન્ફર્ટિલિટી જે કપલમાં હોય અને બાળક નહોતા રહેતા, એના પછી જેમ કે ટ્યુબલ બ્લોક હોય ત્યારે ના થાય, ત્યારે IVFની આ શોધ 1978માં બાળક જન્મ્યું, જે IVF બેબીથી જન્મ્યું. IVFમાં કઈ પ્રોસેસ, એટલે કે IVFમાં મલ્ટિપલ પેરામીટર્સ હોય છે. ઓવેરિયન સ્ટિમ્યુલેશન, જે માસિકના સેકન્ડ ડેથી આપણે 8 થી 10 દિવસ આપણે ઇન્જેક્શન આપીને, એટલે આપણે વાત કરીએ સ્ટેપની વાત કરી રહ્યો છું કે કયા કયા સ્ટેપ હોય છે. IVF. યસ. તો સ્ટેપની વાત કરીએ તો ફર્સ્ટ આપણે ઓવેરિયન સ્ટિમ્યુલેશન, એટલે સ્ત્રીના જેટલા મેક્સિમમ ઈંડા બને એના માટે પ્રયત્ન કરવામાં આવતો હોય છે, જેના માટે ઇન્જેક્શન યુઝ થાય છે. અને 8 થી 10 દિવસ ઇન્જેક્શન આપ્યા પછી જ્યારે ઈંડા પરિપક્વ થાય ત્યારે એને એક પ્રોસિજર કહેવાય ઓવમ પિકઅપ. થોડો એનેસ્થેસિયા 15 થી 20 મિનિટનો એનેસ્થેસિયા આપીને ઓવમ પિકઅપ આપણે લેબોરેટરીમાં લેવામાં આવે, એને પેટ્રી ડિશમાં મૂકવામાં આવે છે, અને એ ટાઈમે હસબન્ડને કહેવામાં આવે છે કે એમના સિમેન માટે વાત કરવામાં આવે છે. એ સિમેનને પછી સારા સ્પર્મને તૈયાર કરીને લેબોરેટરીમાં સ્પર્મથી એગનું ફર્ટિલાઇઝેશન કરવાની પ્રોસેસ, જેને IVF કહેવામાં આવે છે. એટલે આમાં સ્ટેપ સર વાત કરીએ તો એક સ્ટિમ્યુલેશન, રિટ્રાઇવલ, એટલે આ બધા સ્ટેપ વાઇઝ આખી આ પ્રોસેસ હોય છે. હવે આ બધી પ્રોસેસ થઈ જાય એ દરમિયાન નોર્મલી શું એડવાઇસ કરતા હોય કે આપણે ફિમેલને કે શું ધ્યાન રાખવું કોમનલી? એવું આપણે કંઈ પેશન્ટ તમારા જોડે આવતા હોય તો નોર્મલી આ બધું જે ઇન બિટવીન જે 8 મહિના 9 મહિના તમારા જોડે પેશન્ટ રહેતું હોય, શરૂઆતમાં આ બધી પ્રોસેસ ચાલે તો એ વખત કંઈ સ્પેસિફિક ધ્યાન રાખવાનું તમે કહેતા હો છો પેશન્ટને? જનરલી આ પ્રોસેસમાં, IVFની પ્રોસેસમાં અમે ટાઈમ બહુ જ જરૂરી છે. હોર્મોન્સના જે ઇન્જેક્શન હોય એ ટાઈમલી લેવા બહુ જ જરૂરી છે. અને એ પછી જે એમ્બ્રિયો ટ્રાન્સફર, એટલે કે ગર્ભ બની જાય પછી અમે ગર્ભ ટ્રાન્સફર કરીએ, એ પછી થોડું મેન્ટેન કરવાનું, ટ્રાવેલિંગ નહીં કરવું, સેક્સ્યુઅલ રિલેશન નહીં રાખવા, અને રૂટીન કામ કરી શકે છે, એમાં કોઈ જ એમાં બાધિત નથી. તો રૂટીન કામ કરી શકે છે, અને ટાઈમ ટુ ટાઈમ ઇન્જેક્શનની અને ટેબ્લેટ લેવાની બહુ જ અમે સલાહ આપતા હોઈએ છીએ. હવે સક્સેસ રેટની વાત કરીએ તો સર કેટલાપણે સક્સેસ હોય છે IVF? કારણ કે નોર્મલી તમારા જોડે કોઈ બી કપલ આવે એટલે પહેલો ક્વેશ્ચન તો એ જ હશે કે સર IVF કરાવીએ તો સક્સેસ તો થશે ને? કારણ કે મેં પહેલાં એમનું એવું સાંભળ્યું હતું કે સર એને 4 વાર સુધી કરાવ્યું પણ હજી સુધી થયું નથી. એટલે સક્સેસ રેટ કેટલો હોય છે આમાં? જનરલી સક્સેસ રેટ એપ્રોક્સિમેટ એ પેશન્ટ ટુ પેશન્ટ વેરિએટ કરતો હોય છે, પણ રૂટીન આપણે 55 to 60% સક્સેસ રેટ હોય છે. જેમ એજ વધે, જેમ કે એજ વધે એટલે કે 35થી એબો જાય, જેમાં ઈંડાની સંખ્યા ઓછી હોય એટલે સક્સેસ રેટ પણ ઓછો થતો હોય છે, જેને અમે 40 to 45% કહી શકીએ. અને બહુ જ સરસ કેસ હોય જેમાં ઈંડા સરસ છે, સ્પર્મ સારું છે, અને નોર્મલ કેસ જ છે કે ખાલી ટ્યુબલ બ્લોક છે અને એજ બી 25ની આજુબાજુ છે, તો એમાં 60 to 70% પણ રિઝલ્ટ મળે છે. પણ ઓવરઓલ 55 to 60% સક્સેસ રેટ. ઓકે, એટલે 50 થી 55% જેવો સક્સેસ રેટ કોમનલી હોય છે. હવે થોડા મિથ્સ જે કોમનલી બહુ ચાલતા હોય છે કે IVFમાં બહુ બધા મિથ્સ છે. એમાં પહેલું મિથ કોમનલી કે IVF કરાવો એટલે ટ્વિન જ આવે, તો એ કેટલા અંશે સાચું છે? ઇન્ડિયાની વાત કરીએ તો આપણે હજી પણ અહીંયા ઇન્સ્યોરન્સ સેક્ટર ડેવલપ નથી થયું, એટલે અહીંયા અમે એક અથવા એટલે બને એટલા 2 એમ્બ્રિયો અમે ટ્રાન્સફર કરીએ એટલે ટ્વિન્સની શક્યતા 3 out of 10 રહે છે, તો 30% શક્યતા 20 to 30% ટ્વિન્સ આવતા હોય છે. અને એ પેશન્ટ ચોઇસ કરે છે કે અમે પેશન્ટને પૂછતા હોઈએ છીએ કે તમારે સિંગલ કરવું છે કે ટ્વિન્સ. તો
અત્યારે વધારે આપણે જોઈએ તો સિંગલ અથવા ટ્વિન્સ રહેતા હોય છે. એટલે હું એ જ ક્વેશ્ચન પૂછવા જતો હતો કે આમાં પેશન્ટની કોઈ ચોઈસ હોય કે તમારે એક કરવું કે બે કરવું, જેનો તમે જવાબ હા, આપી બસ દીધો. એ પેશન્ટની ચોઈસ હોય છે. ઘણી વખત શું હોય કે આગળ એક બાળક છે, એટલે અમે જ્યારે પેશન્ટને વાત કરીએ કે તમારે ટ્વિન્સ થશે તો ચાલશે, ત્યારે એવા જ્યારે સંજોગો હોય ત્યારે એક સિંગલ જ મૂકવામાં આવે છે. અને બીજું 40 યર્સની નજીક હોય, 45 યર્સની નજીક હોય, તો એવા ટાઈમે પણ આપણે સિંગલ જ એમ્બ્રિયો જ્યારે કપલ ચોઈસ કરે ત્યારે અમે સિંગલ જ એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ ત્યારે સિંગલ આવે છે. હવે બીજું એક કે કપલ્સ આવ્યું અને કે સર ગેરંટી 100% તમે આઈવીએફમાં સક્સેસ રેટ તમે આપવું જ પડશે, તો એનું કપલને તમે શું આન્સર આપો? જનરલી દરેક કપલ આવે ત્યારે આપણી પાસે આવે છે, અમારી પાસે ત્યારે એમ જ કહે છે કે મને સાહેબ ગેરંટી મળી જશે ને. પણ ગેરંટી શબ્દ જેવું મેડિકલમાં અને બધી જગ્યાએ એવું નથી હોતું. સક્સેસ રેટ એપ્રોક્સિમેટ 2 કે 3 ટ્રાયલનો કરીએ તો એપ્રોક્સિમેટ 90-95% આપણે કહી શકીએ કે એનું કામ લગભગ 2 સાયકલ કે 3 સાયકલમાં લગભગ પતી જતું હોય છે દરેક પેશન્ટનું અમારે ત્યાં. જેમ કે આપણે પણ સ્કૂલમાં બી આપણે આપણા બાળકને પણ મૂકવા જઈએ તો સ્કૂલમાં પ્રિન્સિપાલને આપણે એવું વાત કરીએ કે મારા બાળકને તમે જે કહેશો એ હું ફી આપીશ, મારા બાળકને પહેલો નંબર આવવો જોઈએ. આપણે બધું ચેક કરતા હોઈએ છીએ કે સ્કૂલ બરાબર છે, સ્કૂલમાં સ્ટડી બરાબર છે, આઉટ એક્ટિવિટી વધારે કરાવી રહ્યા છે, બધું જ છે, એટલે આપણે બાળક સારું થશે. પણ એવું નથી કે 100% આપણને સક્સેસ રેટ વધારે જ મળશે. તો આપણી અહીંયાની ટ્રીટમેન્ટમાં પણ એવું જ છે કે અહીંયા અમારી હોસ્પિટલમાં બહુ જ બધી જ વસ્તુનું ધ્યાન આપવામાં આવે છે, જેના કારણે સક્સેસ રેટ વધે છે અને સક્સેસ ઉપર અમે પૂરું ધ્યાન રાખીએ છીએ. પણ ગેરંટી જેવો શબ્દ અમે એટલે આપી ના શકીએ મેડિકલમાં, એટલે એવું નથી હોતું, ગેરંટી નથી હોતી. યસ, એ સમજવું કપલને જરૂરી છે. બીજું એક કોમનલી કે શું છે કે બધી જ લોકો સરખા નથી હોતા, એટલે અમુક લોકોની ચોઈસ એવી જ હોય કે અત્યારે બી ઇન્ડિયામાં કેટલી બધી જગ્યાએ એવું ચાલતું જ હોય કે ના છોકરો તો જોઈએ જ. એટલે કપલ આવે એટલે કાં તો એના જોડે કોઈ બીજું આવ્યું હોય તો કે સાહેબ છોકરો આવશે ને, છોકરો આવે એવું જ કરો. તો એવું હોય છે કે કોમનલી છોકરો જ આવે કે છોકરી જ આવે કે એવું કંઈ? એટલે કોમનલી આ ક્વેશ્ચન બહુ જ એટલે ઘણી બધી વખતે કપલ અમને પૂછતા હોય છે આ માટે. પણ અહીંયા ઇન્ડિયન આઈવીએફ લો પ્રમાણે અને અહીંયા એક પીએનડીટી આપણી જે પીસીપીએનડીટી આપણો એક્ટ છે, જેમાં આ વસ્તુ માટે બાધિત છે કે કોઈ સેક્સ ડિટર્મિનેશન પોસિબલ નથી. અને એવું કોઈ રીઝન નથી કે જેમાં ઘણા લોકોની એવી બી મિથ છે કે આઈવીએફ કરશું તો બાબો જ આવશે. દેટ ઇઝ નોટ પોસિબલ. એ નોર્મલની જેવું જ હોય છે. આઈયુઆઈ આઈવીએફ બધી નોર્મલ પ્રોસિજર હોય છે અને આપણે ઇન્ડિયામાં તો એકદમ બાધિત છે, તો એ વસ્તુ પોસિબલ નથી. બીજું તમે વાત કરી કે ઇન્ડિયામાં પીસીપીએનડીટી એક્ટ જે છે, તો એવું છે કે સર ઇન્ડિયામાં પીસીપીએનડીટી છે જ્યારે બહારની કન્ટ્રીમાં એ સેક્સ ડિટર્મિનેશન કરતા હોય છે કોઈ જગ્યાએ? કારણ કે મેં અમુક રીલ્સ જોયા છે વચ્ચે કે એ લોકોને પહેલાંથી ખ્યાલ હોય કે ઇટ્સ અ ગર્લ, ઇટ્સ અ બોય, લાઈક. યસ. બહારના દેશમાં એ કોમન છે, જેમાં મેલ અને ફિમેલને સરખી રીતે ત્યાં જોવામાં આવે છે. અને અહીંયા ઇન્ડિયામાં પણ હવે પહેલું જો બાળક મેલ હોય તો અમારી પાસે એ પણ ડિમાન્ડ કરતા હોય છે કે મને ફિમેલ જોઈએ. નાઉ સિનારિયો હેઝ બીન ચેન્જ. નાઉ પ્રિવિયસલી બહુ જ એટલે સોશિયલી પ્રેશર હોય એટલે બી કપલ અમારી પાસે આવીને કરતા હોય છે. પણ બહારના દેશમાં એ વસ્તુ એ કોમન છે કે એમને કહેવામાં આવે છે કે અને જાણ પણ કરવામાં આવે છે કે તમારે આ છે. ઇન્ડિયામાં એ વસ્તુ હજી સોશિયલ સ્ટિગ્માના કારણે એ બાધિત છે, એટલે થતું નથી. અને એ બધા માટે સારી વસ્તુ છે, તો એ વસ્તુ ક્લિયર છે કે ઇન્ડિયામાં નથી થતું. આપણે આઈવીએફ કરાયા પછી ફિમેલને એમ બેડ રેસ્ટ જ જોઈએ એવું કેટલા અંશે સાચું છે? એ બાબત ખરેખર એ મિસ છે. અને જનરલી અમારી હોસ્પિટલમાં તો ઘણા બધા કપલ જોબ કરતા હોય છે. જનરલી એ લગભગ એમની ઉંમર 30 થી 35 વર્ષના હોય છે, જે એમની રૂટીન બિઝનેસ હોય કે જોબ હોય બધા ચાલુ રાખતા હોય છે. અને એ વસ્તુ એના સાથે રિલેટેડ જ નથી. અને અત્યારે તો નવી આઈવીએફની નવી ટેકનોલોજીમાં અમે ઘણું બધું વસ્તુ એ કર્યું છે કે મોડિફાઈડ નેચરલ આઈવીએફ ટેકનોલોજી, જેમ કે એમ્બ્રિયો બનાવવામાં આવે અને રૂટીન માસિકની સાયકલમાં જ્યારે ઓવ્યુલેશન થાય એ ટાઈમે એમ્બ્રિયો જેમ કે ટ્યુબમાંથી આવે એને અમે બહારથી મૂકીએ છીએ. એટલે નેચરલ આઈવીએફ પ્રોસેસ અમે અમારી હોસ્પિટલમાં કરી રહ્યા છીએ, જેના કારણે એ આખી પ્રેગ્નન્સી નેચરલ જેવી જ હોય છે. તો
એવું નથી કે તમારે બહુ જ રેસ્ટ કરવો જોઈએ. ઉપરથી રેસ્ટ કરવાથી વેઇટ વધે, બીજા બધા પ્રોબ્લેમ થતા હોય છે. એટલે સલાહ એવી છે કે રૂટીન હવે જરૂર નથી. એટલે ડે બાય ડે આ જે બધી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ જે સારા એવા ચેન્જ થયા, તમે જેમ વાત કરી કે નેચરલ આઈવીએફથી બી હવે તો આ પોસિબલ છે અને તમે આમાં લગભગ 20 વર્ષથી છો તો સરસ છે. કારણ કે બહુ બધા લોકોને અત્યારે હાલ બંને મેલ ફિમેલ બંને જોબ કરતા હોય છે. એવું નથી કે મેલ ઉપર જ ડિપેન્ડન્સી છે. એટલે કપલ માટે બહુ સારું હોય કે નોર્મલ રિયલી બહુ જ આશીર્વાદરૂપ છે અને એકદમ નેચરલ પ્રેગ્નન્સી હોય છે. જેવી પ્રેગ્નન્સી હોય એવું જ થાય જનરલી. એટલે એને નેચરલ મોડિફાઈડ પ્રોટોકોલ એમ્બ્રિયો ટ્રાન્સફર કહેતા હોઈએ છીએ. હવે ધારો કે કોઈ કપલ છે અને ધારો કે એવું વિચાર સાથે આવે, ધારો કે મેરેજ થઈ ગયા એના પહેલા વર્ષે અને તમને ગાયનેકોલોજીસ્ટ આઈવીએફ સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરે, સર અમારે બાળક તો લાવવું છે પણ બાળક અત્યારે હાલ નથી લાવવું અને અમને એ બી ડર છે કે કદાચ પાછળથી કંઈ પ્રોબ્લેમ થાય તો આ એક નોર્મલ એગ ફ્રીઝિંગ એ કરી શકાય કે ના કરી શકાય, એ શું પ્રોસેસ હોય છે? જનરલી એગ ફ્રીઝિંગ અત્યાર સુધી જનરલી મારી કેરિયરમાં મોટાભાગે જ્યારે કીમોથેરાપી સ્ટાર્ટ કરવાની હોય કે એવી કોઈ ટ્રીટમેન્ટ જેનાથી એ ડિસ્ટર્બન્સ થવાના હોય એગને, ત્યારે જ આપણે થતું હતું. પહેલાં હું કહું કે 3 વર્ષ પહેલાં તો કદાચ એગ ફ્રીઝિંગના કેસ બહુ જ ઓછા આવતા હતા. અત્યારે હું કહીશ તો વીકમાં એક કપલના માટે એટલે એગ ફ્રીઝિંગ માટે આવતા હોય છે. ફિમેલ ઇન ધ સેન્સ કે ફિમેલને કરિયર ઓરિએન્ટેડ છે, જેને એવું છે કે મારે સ્ટડી બાકી છે, મારે હજી પીએચડી કરવું છે, આ કરવું છે, તો એ લોકો મેરેજમાં ડિલે કરવા માટે ઈચ્છે તો ફર્સ્ટ એ લોકો પહેલાં એક ફ્રીઝિંગ કરાવી લે છે અને પછી ધારો કે 4 વર્ષ પછી કે 5 વર્ષ પછી મેરેજ કરવા હોય તો એ ટાઈમે એક ફ્રીઝિંગનો ઉપયોગ કરીને પણ એ કરી શકે છે. તો નાઉઅડેઝ ઘણા બધા ફિમેલ મારી હોસ્પિટલમાં આવે છે અને સાચું કહું તો બહારની કન્ટ્રીના એ વધારે એ લોકો એ આવે છે. કદાચ બહારની કન્ટ્રીમાં એ લોકો કરિયર ઓરિએન્ટેડ જોબ બિઝનેસના કારણે એ લોકો ડીલે મેરેજ થાય છે. તો હજી ઇન્ડિયામાં પણ અવેરનેસ થઈ રહી છે અને આ વસ્તુના કારણે જો હોય તો હું પણ એડવાઇસ કરીશ કે એક ફ્રીઝિંગ ઇઝ અ ગુડ સોલ્યુશન. અધરવાઇઝ જેમ ઉંમર વધશે એમ દરેક ફિમેલમાં ઓવેરિયન રિઝર્વ ઓછો થશે. એની બાયોલોજિકલ ક્લોક કશું જ આપણે કંઈ નહીં કરી શકીએ. તમે ગમે તેટલું કરશો, તમે ગમે તેટલું સારો ફૂડ લેશો, ડાયટ કરશો, એક્સરસાઇઝ કરશો, પણ બાયોલોજિકલ ક્લોકને તમે બદલી નહીં શકો. એ ધીરે ધીરે ડાઉન થશે. તો એના માટે એક ફ્રીઝિંગ ઇઝ અ ગુડ સોલ્યુશન. નોર્મલી સર એક ફ્રીઝિંગ તમે કીધું એમ કે 3 વર્ષ પહેલાં અને અત્યારમાં લગભગ વધારો જોવા મળ્યો હશે. આમાં કોઈ એવું કોસ્ટ ફેક્ટર ખરું કે જેના કારણે હજી ઇન્ડિયામાં થોડું ઓછું થતું હોય એક ફ્રીઝિંગમાં પર્ટિક્યુલરલી? ઇન્ડિયામાં તો બહુ જ સરસ કોસ્ટ ફેક્ટર છે, જેથી કરીને મારે અત્યારે લગભગ 30 કન્ટ્રીઝના બહારના પેશન્ટ પણ આવી રહ્યા છે. યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને સાઉદી અરેબિયા, દુબઈ, એ પેશન્ટો અત્યારે મેક્ઝિમમ 70% દે આર કમિંગ ફોર ધ એગ ફ્રીઝિંગ. ઇન્ડિયામાં હજી 20-30% જ અવેરનેસ છે, એટલે એ લોકો ઓછા આવી રહ્યા છે. દે આર કન્સર્ન અબાઉટ ધ કોસ્ટ ફેક્ટર. બાકી બહારની કન્ટ્રીમાં બહુ જ કોસ્ટ છે, એટલે અહીંયા આપણી કોસ્ટ એપ્રોક્સિમેટ 1 લાખની 1.5 લાખમાં એક ફ્રીઝિંગ થઈ જતું હોય છે. દેટ ઇઝ ગુડ એમાઉન્ટ. એટલે અને આમાં એકવાર સર એક ફ્રીઝિંગ થાય એના પછી કંઈ એનું કંઈ વાર્ષિક કંઈ જ્યાં સુધી યસ, એને તમે જેટલા વર્ષ માટે તમે ફ્રીઝ કરવું હોય એ કરી શકો. એને ટેન્ટેટિવ ચાર્જિસ હોય છે, એ મિનિમલ ચાર્જિસ યરલી તમારે પે કરવાનો હોય છે. ઓકે, એટલે જે નોર્મલ ચાર્જ જે ફ્રીઝિંગનો એના સિવાયનો યરલી અલગ જે તમે ફ્રીઝિંગનું જે સાચવવાનું હોય એનો અલગ ચાર્જ થતો હોય. અને આખું આઈવીએફ કોઈ બી કપલ કરાવે તો આમ કોસ્ટ વાઇઝ વાત કરીએ તો અત્યારે બધામાં બહુ ફિયર હોય કે આઈવીએફ કરાય એટલે બહુ પૈસા થઈ જશે. એટલે તો કોસ્ટ વાઇઝ વાત કરીએ તો સર એનું કેટલી કોસ્ટ થતી હોય છે? કપલ નોર્મલ જ્યારે એનું પોતાનું કન્સલ્ટેશન ચાલુ કરે તો ત્યાંથી બાળક આવે ત્યાં સુધી એપ્રોક્સિમેટ એક સાયકલની કોસ્ટ ગણીએ તો 1 લાખથી 1.5-1.8 લાખ સુધીની હોઈ શકે છે. જનરલી આટલી કોસ્ટમાં લગભગ એક સાયકલનું કામ થતું હોય છે. આઈવીએફથી આવતું બાળક ઘણા લોકોમાં ગેરમાન્યતા હોય કે જીનેટિક વીક આવશે કે જીનેટિક પ્રોબ્લેમવાળું આવશે, એ બી બહુ ગેરમાન્યતા હોય. એટલે આ બધી માન્યતાઓ એવી છે જેના લીધે લોકો અચકાય છે. તો એને દૂર કરવા માટે એ સાચી ખોટી છે કે નહીં એના વિશે? અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી અવેલેબલ છે એના માટે.
અમારા હોસ્પિટલમાં ઘણા કપલ આવતા હોય છે જે 2-3 વખત એબોર્શન હોય, ઘણા વખતે હસબન્ડ અને વાઈફ બંને થેલેસેમિયા માઇનર હોય એવા કેસમાં, અને જેની ઉંમર 35થી ઉપર હોય, 40ની આજુબાજુ હોય, એવા કેસમાં એબોર્શન એટલે રિકરન્ટ એબોર્શનના કેસ ડ્યુ ટુ જીનેટિકલી પ્રોબ્લેમના કારણે બહુ જ વધતા હોય, એવા કેસમાં અમારી હોસ્પિટલમાં PGTA પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક ટેસ્ટ એટલે હસબન્ડ વાઈફના જે એમ્બ્રિયો બને એનું ટેસ્ટિંગ પહેલાંથી જ કરવામાં આવે, અને એમાં આપણને ખબર પડે કે આ એમ્બ્રિયો જીનેટિકલી નોર્મલ છે, આ એમ્બ્રિયો જીનેટિકલી એબનોર્મલ છે, અને એનું સિલેક્શન કરીને પછી એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે તો એકદમ હેલ્ધી નોર્મલ બેબી લઈ શકાય છે. તો આ નવી ટેકનોલોજીથી ખરેખર આશીર્વાદરૂપ છે. બરોબર છે. એટલે જે માન્યતા છે લોકોનામાં ગેરમાન્યતા જે બી પહેલાંથી ક્લેરિફાઈ થઈ જાય કે આવું થવાની શક્યતા ઓછી છે. યસ, અને જીનેટિકલી કોઈ ડિસીઝ હોય જેમ કે થેલેસેમિયા માઇનર છે તો 50% ચાન્સીસ કે ઓફસ્પ્રિંગને આવી શકે. થેલેસેમિયા મેજર એ બહુ જ ડિસીઝ છે જેમાં બ્લડને ચેન્જ કરવું પડે, એવા સિકલ સેલ ડિસીઝ છે, એવા બધા ડિસીઝ જીનેટિકલી જે ડિસઓર્ડર છે જે ફેમિલીમાં જીનેટિકલી આવતા હોય એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ઇટ્સ અ રિયલી ગુડ વર્ક ફોર ધ કપલ એન્ડ ફોર ધ ફેમિલી. અને સર આ જે નોર્મલી જે આપણે વાત કરીએ કે IVF ચાલતું હોય પ્રોસેસ દરમિયાન ઘણા ખરા કપલને આજે કોઈ વાર એવું થાય કે બાળક પડી ગયું કે મિસકેરેજ થયું, તો એ વખતે કંઈ ખાસ ધ્યાન રાખવાનું એવું, કારણ કે કેવું છે કે નોર્મલ પ્રોસેસ ચાલતી હોય એનો બી સ્ટ્રેસ હોય થોડો, પાછું કોઈ વાર મિસકેરેજ થયું ઇન કેસ તો કેવું છે કે ભગવાનના હાથમાં છે અમુક વસ્તુ, બાયોલોજી જેમ તમે વાત કરી એમ, પણ એ વખતે પેનિસિટી ના થાય અને એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ, પહેલાં શું કરવું જોઈએ, ડૉક્ટરને ક્યારે કન્સલ્ટ કરવું જોઈએ, એના વિશે કંઈ માર્ગદર્શન? આના માટે વાત કરીએ તો બહુ જ ઘણું બીજો પોડકાસ્ટ આપણે બનાવવો જોઈએ. એટલે જનરલી જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે અમે જનરલી IVF ટ્રીટમેન્ટ લેતા હોય એવા કપલને અમે એવરી 12 થી 15 દિવસે ફોલોઅપ રાખતા હોઈએ છીએ, જેમાં પર્ટિક્યુલર એમને કન્ટિન્યુઅસ એમનું મોનિટરિંગ થાય, અને એમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ડિરેક્ટલી ડેડિકેટેડ નંબર અમારો મેડિકલ હેલ્પલાઇન હોય છે એનું આપવામાં આવે છે, અને એમની કોઈ જગ્યાએ કંઈ બી ગેરસમજ હોય તો એને પૂરી કરવામાં આવે છે, જેથી કરીને સક્સેસ રેટ વધતો જ જાય છે. અને એ પછી પણ કોઈ બી તકલીફ હોય એટલે એમને ડાયગ્નોસ ફર્સ્ટ જરૂરી છે, અને એ થાય તો ઘણી બધી વખતે લગભગ ક્લિયર થઈ જતું હોય છે ટ્રીટમેન્ટથી, બાળક મળતું જ હોય છે. અને તમારા જોડે એવા કોઈ કેસ ખરા કે પુરુષના શુક્રાણુની સંખ્યા 0 હોય તો બી શક્ય હોય બાળક પેદા કરવું? લેટેસ્ટ ટેકનોલોજી હું કહું છું જેમાં 0 ટેસ્ટિક્યુલર સ્પમ હોય પણ બહાર ના હોય, ધારો કે જે પુરુષની જે નળી હોય એ બ્લોક હોય અથવા ઇન્ફેક્શનના કારણે કંઈ બી પ્રોબ્લેમ હોય, ત્યારે એમના બ્લડ રિપોર્ટ પુરુષના કરવામાં આવે અને ખ્યાલ આવે કે હોર્મોનલ બધું ઓકે છે અને ટેસ્ટિસમાં સ્પર્મેટોજીનેસિસ છે, સ્પર્મ બની રહ્યા છે પણ બહાર નથી આવી રહ્યા ઇજેક્યુલેશનમાં, તો એવા કેસમાં અમે ટેસા એટલે ટેસ્ટિક્યુલર અને પેસા એટલે ઇપિડિડિમિસ, એમાં એક નીડલ નાખીને સ્પર્મ લેવામાં આવે છે, અને એ લઈને IVF ટેકનોલોજીથી સ્ત્રીના ઈંડા લઈને ફર્ટિલાઇઝેશન કરવામાં આવે, અને એનાથી જે ગર્ભ તૈયાર થાય એને અમે ગર્ભને ટ્રાન્સફર કરવામાં આવે, જેને એમ્બ્રિયો ટ્રાન્સફર કહીએ છીએ, અને પ્રેગ્નન્સી લેવામાં આવે. આવા ઘણા પેશન્ટો અમારી હોસ્પિટલમાં ઘણા અત્યારે બેબી સાથે બહુ જ હેપી છે અને ખુશ છે. અને ટૂંકમાં અત્યારે હાલ બાળક કપલ માટે શક્ય છે જ. એનીથિંગ તમારું યુટ્રસ બી સારું નથી તો સરોગસી બી શક્ય છે, તમારા ઈંડા નથી તો એ ટાઈમે આપણે ડોનર એગ લેવા પડતા હોય છે, જેનો રિઝર્વ એકદમ ઓછો થઈ ગયો, જેમ કે 45 યર્સ છે, અને એવા કેસમાં અમે ડોનર એગ લઈને પણ આ વસ્તુ પોસિબલ છે. તો નોર્મલી આપણે IVFની આ બધી વાત કરી, હવે કોમનલી આપણે કોઈ મેસેજ એક વન લાઇનરમાં દરેક શું કહેવાય જનતા સુધી પહોંચે તો IVFની સફર માટે તમે એક વન લાઇનરમાં શું સંદેશ આપવા માગશો? વન લાઇનર તો ઓછી પડે પણ બને એટલું વાત કરું તો ટૂંકમાં વાત કરીએ તો ટાઈમલી મેરેજ, અર્લી મેરેજ કે ટાઈમલી મેરેજ, ટાઈમલી ડાયટ અને એક્સરસાઇઝ. ડાયટ શુડ બી પ્યોર, જંક ફૂડ શુડ બી એવોઇડેડ, you have to be daily exercise, and જેટલું બને એટલું ફેસબુક, ઇન્સ્ટા ને બધાનો
ઓછો ઉપયોગ કરીએ, અને ઉપયોગ કરીએ તો તમારી જે ટાઈમ છે 8 થી 8 કે એટલો 7 કે 8 ઇવનિંગ સુધી એ કરીએ. ઇવનિંગમાં જે જમવાનું હોય એ થોડું વહેલા લઈએ. 10 વાગે બને તો 9 થી 10 વાગે સૂઈ જઈએ. મોર્નિંગમાં અર્લી મોર્નિંગ આપણે જેટલા ઉઠીને બને તો મેડિટેશન, યોગા, એક્સરસાઇઝ અથવા કોઈ બી ગેમ રમી શકીએ. તો આખો દિવસ બહુ જ સરસ પોઝિટિવિટી સાથે જાય, અને એ વસ્તુથી લગભગ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થશે. તમારી લાઈફ બી બહુ મસ્ત થશે, અને ઇન્ફર્ટિલિટી તો આવશે જ નહીં એવું કહી શકીએ. 21 વર્ષથી તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો આ ફિલ્ડમાં. કોઈ એક એવો કેસ, મિરેકલ કેસ તમે મને કહો કે આ એક મિરેકલ કેસ કે જે શક્ય નહોતું તો બી અશક્ય હતું ને શક્ય થઈ ગયું. હશે તો બહુ બધા મિરેકલ કેસ તમારા જોડે, પણ એક કેસનું આપણે ચર્ચા કરી. સાચું કહું તો અમારી સુકન હોસ્પિટલમાં રોજ મિરેકલ થાય છે, પણ એવા ઘણા બધા કેસ છે જે ટચ આપણને કરી જાય. જેમાં હું બે ત્રણ કેસની વાત કરીશ. એક વખત એટલે અમે કેટલા ભગવાને અમને ખરેખર આ જે પદ આપ્યું છે એનાથી ઘણા બધાની લાઈફને અમે ચેન્જ કરી શકીએ છીએ. મારા જ્યારે મેં IVF સ્ટાર્ટ કરેલું એના ફર્સ્ટ 3 યર્સમાં જ એક કપલ આવ્યું, અને એને સોશિયલ પ્રેશર હતું કે સાહેબ મારે ગમે તે થાય 6 મહિનામાં બાળક રહેવું જોઈએ, નહીંતર મારા બંને બાજુથી પ્રેશર છે, અમારે ડિવોર્સની ફાઇલ રેડી થઈ છે અને રજિસ્ટર કરવાની છે. જો 6 મહિનામાં બાળક નહીં થાય તો અમારું ડિવોર્સ ફાઇનલ છે, અને અમે બંનેને કોઈ પ્રોબ્લેમ નથી, પણ ફેમિલી પ્રેશર છે બંને સાઈડથી. તો જ્યારે એ વખતે એમને ટ્રીટમેન્ટ માટે આવ્યા, એમને IVF મેં એડવાઇસ કરી, એમણે રેડી થયા, અને ટ્રીટમેન્ટમાં બીજા અને ત્રીજા જ મહિને એમને પોઝિટિવ આવ્યું, અને ફેમિલી અને બધા બહુ જ હેપી થયા, અને એમના ડિવોર્સ અટકાવી શક્યા. એ ફેમિલી એવરી યર મને મળવા આવે છે, અને દર વખતે એનું બાળકને આશીર્વાદ માટે લઈને આવે છે. ત્યારે અંદરથી એમ થાય કે કોઈની લાઈફ માટે અમે કંઈક કરી શકીએ છીએ. બીજો એક કેસ છે, ઘણા મારી પાસે તો એવા લગભગ 10 કપલ થયા જેમના ડોટર અથવા સન એ એક્સિડન્ટમાં એક્સપાયર થયા હોય, અને 18-19 વર્ષના હોય. હમણાં જે કેસ છે કે આપણે 19 વર્ષનો હતો એમનો સન, અને એક્સિડન્ટમાં એમને એક્સપાયર થયો, અને પછી મારી પાસે આવ્યા. કોઈને રેફરન્સ આપ્યો હશે, અને એમને પછી, અને એમની ઉંમર થઈ ગયેલી 43 to 45 યર્સ, અને પછી એમને થયું કે મને મારો બાબો પાછો જોઈએ છે. ત્યારે અમે IVF કર્યું, અને હમણાં જ 1 month બેક અમે એમને મસ્ત એવો બાબો આપ્યો. દેટ ઇઝ એટલે અમને એટલું ફીલ થાય કે કંઈક ભગવાને અમને આ સોંપ્યું છે તો અમે કરી શકીએ છીએ. એક સુપર મિરેકલ કેસ છે, એક રિવરફ્રન્ટ ત્યાં છે. કપલ આવ્યા હતા, એમનો સન એમની જોબ, ફર્સ્ટ દિવસની જોબ હતી, બાઇક એમને લઈ આપ્યું, બાઇક લઈને જતો હતો. એ વખતે હેલ્મેટ નહોતું પહેર્યું, અને ત્યાં રસ્તામાં પડી જાય છે, અને બ્રેઇન હેમરેજ થાય છે. વેન્ટિલેટર પર મુકાય છે. વેન્ટિલેટર પર મૂક્યા પછી એને 5 દિવસ રાખવામાં આવે છે. બાકી બધા અંગો નોર્મલ, પણ એને જેને કહેવાય છે બ્રેઇન ઇન્જરી, તો જેના કારણે ડિસિઝન લેવાનું આવે છે. ડૉક્ટર એને વાત કરે છે કે તમારા બાળક એટલે સનને કશું થશે નહીં, એટલે જો બધા જ અંગો ડોનેટ કરવા છે. કપલ બહુ સારા વ્યક્તિ હતા, જેને એવું લાગ્યું કે ભલે મારો સન ગયો, પણ હું બીજાને મદદ કરી શકું. તો એ કપલે એમને 2 કિડની, પછી લંગ્સ, પછી લીવર અને પેનક્રિયાસ, આટલી વસ્તુ ડોનેટ કરી, અને બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ. એ કપલ મારી પાસે આવ્યું 4-5 મહિના પછી કે મારે આવું પોસિબલ છે કોઈના રેફરન્સથી, અને એમને મને કહ્યું કે આવી રીતે જો બાળક, અને દર વખતે આવે એટલે મને દર વખત કે હું મારા કિશનને મળી આવું. ઇટ મીન્સ કે કિશન એટલે એ સિમ્સમાં જેનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરેલું, એ સુરતના કોઈ વ્યક્તિને કરેલું, તો એ દર વખતે આવે અને મળવા જાય. હું મારા કિશન, મને એવું લાગ્યું કે આ કઈ રીતે, પણ જ્યારે IVF ટેકનોલોજીથી થયું અને એમને ટ્વિન્સ આવ્યા, અને બંને કિશન જેવા, બંને 2 કિશન મળ્યા, એટલે ખરેખર એમ થયું ભગવાન છે અને કોઈ શક્તિ છે. અમે ડૉક્ટર તરીકે ખાલી એટલે શ્રદ્ધા અને મેડિસિન બંને જરૂરી છે, અને જ્યારે કંઈક આપીએ છીએ તો ભગવાન આપે જ છે. અને IVFની ટેકનોલોજીથી અમને ભગવાને સરસ આ ટાઈમ આપ્યો છે, અને સરસ આ કરવાનો મોકો આપ્યો છે. એટલે રોજ થેન્ક યુ કરવાની ઈચ્છા થાય છે ભગવાનને. આપણા આ પોડકાસ્ટથી નોર્મલ પીપલ સુધી દરેક IVFની માન્યતા, ગેરમાન્યતા, એની પ્રોસેસ વિશે માહિતી મળી ગઈ હશે. અને કોઈ બી અગર આજે આનાથી વધારે તમારે સમજવું હોય કે કંઈ બી જાણવું હોય,
કે કપલને હજી બી ક્વેશ્ચન્સ હોય તો આઈવીએફ સેન્ટર, સુકન આઈવીએફ અને ઇન્ફર્ટિલિટી સેન્ટર સરનું, સરે જેમ વાત કરી એમ સાયન્સ સિટી ખાતે છે કે જે 24/7 કાર્યરત તો હોય જ છે, પણ સ્પેશિયલી સરને મળવું હોય તો તમારે એમના ટાઈમમાં અપોઇન્ટમેન્ટ લઈને કન્સલ્ટ કરો તો તમારા હજી બી કોઈ બી માન્યતા ગેરમાન્યતા થાય તો દૂર થાય. માન્યતા ગેરમાન્યતા કરતાં બી નોર્મલ પ્રોસેસ શું છે એ બી સમજવાની જરૂર હોય છે કે જે તમે ગમે ત્યારે સરને કન્સલ્ટ કરીને સમજી શકો છો એપોઇન્ટમેન્ટ સાથે. અને તમારો બી ખૂબ ખૂબ આભાર, તમે આ પોડકાસ્ટ અમારો નિહાળ્યો, તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ડૉક્ટર ધવલ, તમે આ પોડકાસ્ટમાં મને આજે ઇન્વાઇટ કર્યો. મને પણ બહુ જ મજા આવી અને હજી પણ આપણે વધારે આ બાબત વિશે આપણે ચર્ચા કરીને જેટલું બને એટલી અવેરનેસ ફેલાય એના માટે પ્રયત્ન કરીશું. થેન્ક યુ ડૉક્ટર ધવલ.